દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। આજે સાવરકુંડલા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા આદિવાસી નેતા ચેતરભાઈ વસાવાના સમર્થનમાં વિશાળ સપોર્ટ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। સાવરકુંડલા લીલિયા વિધાનસભાના સંગઠન મંત્રી તેજભાઈ ડોંગરના નેતૃત્વમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને આગેવાનો સાવરકુંડલાના નાવલી ચોક ખાતે એકત્રિત થયા હતા અને રાજ્ય સરકારની દમનકારી તથા તાનાશાહી નીતિઓ સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। કાર્યક્રમ દરમિયાન કાર્યકર્તાઓએ ચેતરભાઈ વસાવા સામે થયેલી કાર્યવાહીનો વિરોધ વ્યક્ત કરી લોકશાહી મૂલ્યોના રક્ષણ માટે એકજૂટ રહેવાનો સંકલ્પ કર્યો હતો। આ પ્રસંગે પ્રદેશ મહિલા ઉપપ્રમુખ રમણાબેન પંડ્યા, જિલ્લા એસસી સેલ પ્રમુખ સુરેશભાઈ ગ્વાલિયર, સાવરકુંડલા લીલિયા વિધાનસભા સંગઠન મંત્રી હિતેશભાઈ ડોંગા, નગરપાલિકા કાર્યકારી પ્રમુખ જગદીશભાઈ ઠાકોર, હિંમતભાઈ બગડા, જિલ્લા જોઈન્ટ સેક્રેટરી કિરીટસિંહ ભાટી, કિસાન સેલ પ્રમુખ સુરેશભાઈ, ભાવેશભાઈ લાડુમોર, ભરતભાઈ ખુમાણ, પિયુષભાઈ સાવલિયા, વિનુભાઈ નગવાડિયા સહિત અનેક આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। વક્તાઓએ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી હંમેશા જનહિતના મુદ્દાઓ માટે લડતી રહી છે અને ચેતરભાઈ વસાવા જેવા જનસેવી નેતાઓને અન્યાય થાય ત્યારે પાર્ટી મૌન નહીં રહે। કાર્યકર્તાઓએ સરકારની દમનકારી નીતિઓ સામે સતત સંઘર્ષ ચાલુ રાખવાની અને લોકશાહી તથા બંધારણીય અધિકારીઓના રક્ષણ માટે સદૈવ સજ્જ રહેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો અને અંતે તમામ કાર્યકર્તાઓ એકતાના સંદેશ સાથે ચેતરભાઈ વસાવાના સમર્થનમાં પોતાના અવાજને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। રિપોર્ટર સરફરાઝ ખોખર, અમરેલી। આમ આદમી પાર્ટી દ્વારા જે ચૈતરભાઈના સમર્થનમાં અમારી આમ આદમી પાર્ટીની ટીમના તમામ હોદ્દેદારો, મુખ્ય હોદ્દેદારો હાજર રહ્યા છીએ અને અમે આમ આદમી પાર્ટીની આખી ટીમ અમે ચૈતરભાઈની સાથે છીએ અને ચૈતરભાઈ માથે જે ગુનો દાખલ કર્યો છે એની કરતાં અનેક ગુનાઓ જે અરણી કાંડ છે, મોરબી કાંડ છે, તક્ષશિલા કાંડ છે, એની ઉપર કાંઈ પગલાં નથી લેવાના। 40 લોકોના મૃત્યુ થયા છે, છતાં આજે ખાલી ખોટો ઉપદાવી અને સંવિધાનના દાયરામાં ચૈતરભાઈ ચાલ્યા અને 7 વર્ષની સજા આપી છે, પણ અમે ચૈતરભાઈની સાથે છીએ। ચૈતરભાઈ એક નથી, આ બધા ઉભા એ બધા ચૈતરભાઈ છે અને અમે ચૈતરભાઈની સાથે છીએ અને આમ આદમી પાર્ટીની ટીમ, સાવરકુંડલા શહેર અને તાલુકાની આખી ટીમ જ્યારે પણ જરૂર પડશે ત્યારે આમ આદમી પાર્ટીની ટીમ સંવિધાનની દાયરામાં રહી અને કાર્યક્રમો આપી અને ચૈતરભાઈને ખૂબ સપોર્ટ કરવા માટે અમારા લીલિયા વિધાનસભામાંથી અમારા બહેન ઉપસ્થિત રહ્યા છે અને લીલિયા સાવરકુંડલા વિધાનસભાના તમામ કાર્યકર્તાઓ આજે ઉપસ્થિત રહ્યા છે, એમનો આભાર માનીએ છીએ। આજરોજ સાવરકુંડલા આમ આદમી પાર્ટીએ પ્રદેશની આજ્ઞા અનુસાર જે ચૈતરભાઈની સામે જે ખોટા પુરાવો ઊભા કરી અને લોકશાહીને જે કલંક લાગે એવું કૃત્ય નામદાર કોર્ટનો આશરો લઈ અને જે આચરવામાં આવેલું છે અને ખરેખર જે ભ્રષ્ટાચારી અને નિષ્ઠુર લોકો જે છે એ લોકો આઝાદ છે। ચૈતરભાઈ જેવો એક આમ આદમીનો અવાજ અને આદિવાસી અને ગરીબ લોકોના પછડાયેલાનો વર્ગનો જે અવાજ છે એને દબાવવા માટેમાં પ્રયત્ન કર્યું છે। દોસ્તો, હું એક એડવોકેટ તરીકે જે કાયદાની પ્રક્રિયા જાણું છું બાબતમાં કે આ કોઈ એવી મેટર નહોતી। તમે વિચાર કરો કે જંગલ ખાતાના જે કર્મચારીઓ છે એ ગરીબ માણસનો ઊભો પાક છે એને મિટાવી દીધો અને ચૈતરભાઈએ જનપ્રતિનિધિ હોવાના કારણે એમની પાસે જ્યારે આ આવ્યો ત્યારે એમને એવું કીધું કે ભાઈ આ વસ્તુ સારી નહીં અને આ ગરીબ લોકો જે છે એ ગરીબ લોકોને તમે નુકસાન કરો છો તો આ વસ્તુ યોગ્ય નથી। આ રીતે સ્વેચ્છાએ વનકર્મી લોકોએ 30,000 રૂપિયાના વળતર આપવાની તૈયારી બતાવી અને આ જે રાજકારણી માણસોએ, ભારતીય જનતા પાર્ટીના જે બની બેઠેલા આગેવાનો છે, ભ્રષ્ટાચારી લોકોએ આ જે વનકર્મીઓ છે એને હાથ ઉપર લઈ અને એની સામે એક એનો અવાજ દબાવવા માટે થઈ ચૈતરભાઈની સામે ગુનો દાખલ કર્યો।